રહેવાનું હો. ક્રીમીબેન મોઢું ધોઈ રહ્યા છે, તૈયાર થઈ રહ્યા છે. જિંજરબેન અમારા, યાર જિંજરની તબિયત સારી નથી થતી. ક્યાં હુઈ? આમ સારું જ નથી થતું આ વખતે. એને કેટલી દવા પીવડાવી, કેટલા સ્પ્રે લગાડ્યા, એને ઇન્જેક્શન મરાવ્યા, અને કેટલું કર્યું પણ સારું જ નથી થતું આ વખતે. ખબર નહીં કેમ. ચિંજુ શું થયું છે? મારી કોઈ નજર લાગી ગઈ છે? નજર ઉતારી દઈએ આની. હે જિંજરને સારું નથી થતું યાર, હાલત બહુ ખરાબ છે એની યાર. પહેલાં અમારા જે જૂના ડૉક્ટર હતા ને એ હતા ને જ્યારે, ત્યારે જિંજરને કાંઈ થતું જ નહોતું. કાં થતું હતું કંઈ? અને આ એ ડૉક્ટર છે ને, જ્યારે બી ફોન કરીએ ત્યારે અવેલેબલ નથી હવે તે ડૉક્ટર ચેન્જ કરે ને આ મોટો ડૉક્ટર છે ડોગ્સનો, મોટો ડૉક્ટર છે, એનાથી સારું નથી થતું એને. કારણ કે એ છે ને ખાલી બસ પૈસા 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 પૈસા, મને તો એવું જ લાગે છે. હા એવું જ છે કે ડોગને સારું થાય કે મને પૈસા પૈસા પૈસા. તડકો નથી પડતો ને એટલે બી લઈ જઈએ એને. તડકો નીકળે તો થાય ને, તડકો નીકળે જ ક્યાં? કેટલા ટાઈમથી તડકો નથી જોયો. ભેજને ભેજવાળું વાતાવરણ આવે છે. તો આજે દશેરા છે, દશેરાની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અમારો થાક તમને ઉતરી ગયેલો દેખાતો હોય છે. ક્રીમીને હજી થોડો છે. મારો થાક થોડો ઉતરી ગયો છે કારણ કે હું 6 નોરતા રમવા ગઈ ને ક્રીમી 8 નોરતા રમવા ગઈ છે. 2 નોરતા એણે પણ, હા 2 દિવસ નથી ગયા. 8 નોરતા ક્રીમી રમી, 6 નોરતા હું રમી. તો અમે અત્યારે અમારા 2 દિવસ ગયા વચ્ચે એમાં બી રહીમાં નતા, બટ ખાલી ગયા હતા હાજરી પૂરા ગયા હતા. ચાલો તો આજે અમારે જમવાનું નીચે છે 2 ટાઈમનું. તો તૈયાર થઈ ગયા, જમવા જવાનું છે. ખાવા માટે તૈયાર છીએ. ખાવા માટે તૈયાર. ખાવદરા લોકો તૈયાર. આ જિંજરનો ડબ્બો ખુલ્લો રાખ્યો છે. દવા કાઢે? અચ્છા હા, દવા બતાવવાની હતી. અમારા જિંજાબેનની છે ને તબિયત ખરાબ થઈ ગઈ છે. જિંજાબેનનું 1 કિલો વજન વધી ગયું છે અને તબિયત એની ખરાબ થઈ ગઈ, શાંત થતું જ નથી. અને અમારા પડોશમાં છે ને એક નાનું ડોગ આવ્યું છે, એટલું એવું ક્યુટ સિદ્ધું આવ્યું છે. એનાથી ડરે છે લુચ્ચી, બહુ ડરે છે. કમ્ફર્ટેબલ નહીં. આજે થોડું ઓછું ડરી. હા આજે ઓછું, હા થોડું મળાવીએ ને તો. હા ઓલી બી ભાગે ને આવી ભાગે, 2 લડકીઓ. નહીં પેલી તો આના પાસે આવતી હતી. નહીં આજે ભાગતી હતી. આજે ભાગતી હતી. આનું મોઢું આમ, નાનું મોઢું આમ, બેયની પીઠ એકબીજા બાજુ. ચલો વાંધો નહીં, ચાલ જમવા જવું જ ને. યસ ચલો, ભૂખ લાગી છે બહુ. જે શું છે જમવાનું, તારું સ્વામિનારાયણ મળી જાય તો સારું. હા હશે. હશે. અરે આવું છે નીચે જમવા આવું છે? અમને જ જમવા નહીં દે. હા આપણે ખાશું કે એને સાચવશું? જિંજર અમે જઈને આવ્યો બેટા, પછી તને ક્યાંક લઈ જશું અમે ફરવા. હા 1-2 દિવસની અંદર એને ક્યાંક ફરવા લઈ જશું. વણવાર ચાલુ થઈ ગયું છે. ક્રીમી છાશ લેવા ગઈ છે ને અહીંયા છાશ છે, પૂરી છે, કાંદા, મરચાં અને મગ. ચાખી સારી છે? પેલા દિવસ વાળા જ લાગે છે. એ લોકો જ લાગે છે ને, એ લોકોનું ગયા વખતે મેનુ આ જ હતું. સેમ છે ને. એ દિવસે આપણે સવારે જમ્યા હતા, સાંજે નહોતા જમ્યા. હા બપોરે. હે એ દિવસે અમે સાંજે નહોતા, અમે મોડા પડ્યા, વાસણ સાફ થતા હતા. આજે તો સાંજે જમી લેશું અમે, કારણ કે આ છે ને કેટર બહુ સરસ છે એમ કે છે. એ પૂર્ણા ભાગની સોસાયટી ક્રીમીએ નથી જોઈ નથી કારણ કે સીધા બેઝમેન્ટથી 6-7 મહિના થયા છે અમે અહીંયા રહેવા આવ્યા છે. મેં આખી સોસાયટી જોઈ લીધી છે. બહુ સરસ છે, બહુ સરસ સોસાયટી છે. તો અત્યારે હું ક્રીમીને ફૂલને બધું જોવા માટે લઈ જાઉં છું કે ફૂલને બધું કઈ જગ્યાએ થાય છે સરસ એ હું બતાવું છે એને. આ છે ને સામે એ પેલી ક્રીમીને હું સોસાયટી ટૂર આપું છું. સોસાયટી વિઝિટ આવ્યા છીએ. મેં તો જોઈ લીધી છે, આને નથી જોઈ એટલે હું વિઝિટ કરું. સોસાયટીનું જીમ ખુલ્લું છે. આ છે સોસાયટીનું જીમ. જો મશીનરી સરસ લાવ્યા છે. આ 2 છે વોકર, જો 2 વોકર છે. આ સાયકલ છે, આ સર ટ્રેડમિલ. હા વોકર ટ્રેડમિલ એક જ કહેવાય ને, વોક જ કરવાનું હોય ને. અહીંયા સરસ છે ને. સારું છે. હા રેગ્યુલર છે. નાના છોકરાઓને પણ મોટા ઘૂસી જાય છે. સાંજે આખું ભરેલું હોય છે. દોસ્તો સોસાયટી બહુ સરસ છે ને, મસ્ત સોસાયટી છે. જો છોકરાઓ રમી રહ્યા છે. કેમ છો છોકરાઓ? શું રમો છો? અરે વાહ, વાગી જાય નહીં હો, ધ્યાન રાખજો. સોસાયટીનું મંદિર છે. અહીંયા જાસૂદ, મોગરા, ઘણા બધા ફૂલ છે, તુલસી. સરસ છે. રીમી ગઈ છે સ્કૂટી લેવા માટે અને અમે જઈએ છીએ અત્યારે બહાર.
થોડી માર્કેટ જઈએ છીએ, ખરીદી કરવાની છે એટલા માટે, કેમ કે 2 ટાઈમ રસોઈની ચિંતા હતી નહીં, તો થોડી વાર સૂઈ આરામ કરીને ઉઠ્યા ને હવે અમે જઈએ છીએ બહારથી અમે થોડા વહેલા આવી જઈશું, કારણ કે ગયા વખતે અમને સાંજે જમવાનું નહોતું મળ્યું, પતી ગયું હતું, વાસણ સાફ થતા હતા. આજે વાસણ સાફ થાય પહેલાં આવી જશું. રીમી સોસાયટીમાં વાંદરો આવ્યો છે, પહેલી વાર આવ્યો જ ને? મેં તો પહેલી વાર જોયો છે. અહીંયા શક્કરિયા ખાવા માટે ઊભા છીએ. તો અમે ખરીદી કરીને આવી ગયા છીએ. એકચ્યુઅલી ક્રીમી માટે 2 જોડી કપડાં, ચપ્પલ, મારા માટે પર્સ ને એવું બધું લીધું છે. મારા માટે કપડાં લેવા હતા પણ મને મજા ન આવી, અને અમે હવે અહીંયા નીચે આવ્યા છીએ જમવા માટે. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, સેકન્ડ રાઉન્ડ બપોરે જમ્યા, અત્યારે હવે સાંજે ડિનર લેવા જઈએ છીએ. ચાલો આવી જાઓ, બતાવું તમને. અડધું પૂણું ખવાઈ જાય ને પછી મને યાદ આવે કે અરે હજુ તો બ્લોગ બનાવીએ છીએ. ખાઈ લીધું, હવે યાદ જ ના આવે કોઈ દિવસ કે મોબાઈલ ચાલુ કરવાનું છે કે કેમેરો ચાલુ કરવાનો છે. તો અમે જમવા બેઠા છીએ. પાપડ છે, પૂરી હું ખાઈ ગઈ. શાક છે, બટાટાનું શાક છે, ચણા છે, પછી આ ફૂલવડી છે, લાડવો છે, ભાત છે, દાળ છે, પછી પાપડ છે અને છાશ છે. તો અમે ખાઈ પી લીધું છે, બહુ પેટ ભરાઈ ગયું છે અમારું. તો અમે અત્યારે અહીંયા એક બાજુમાં અહીંયા પંડાલ લાગ્યું છે ને, દુર્ગા પૂજાનું પંડાલ લાગ્યું છે ને, દર્શન કરવા જઈએ છીએ ને ચાલીને જઈએ છીએ અમે. તો એક વોક છે, દૂર છે પણ ચાલીને જઈએ. 300 મીટર જ છે. 250-300 મીટર નથી આવે. ચાલ કર, ચાલુ કર તો મેપ ચાલુ કર, ખબર પડી જશે. 1.5 કિલોમીટર છે. હા, હું ચાલીને જાઉં છું બધી જગ્યાએ, મને ખબર હોય ને. તું સ્કૂટીમાં જાય એટલે તને ખબર ના હોય, ચાલીને જતા હોય ને એને વધારે ખબર હોય. ક્રીમી કે સ્કૂટી લઈને જાય, મેં તો નહીં ચાલીને જઈએ આજે, વોક થઈ જાય. પૂરી ખાધી જ ને, લાડવા ખાધા જ ને, તો એ થોડા પચી જાય. હું છે ને આજે સવારથી વિચારતી હતી કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી જ કેમ ખવાય છે, એનું રીઝન શું છે. તમને ચાલતા એ મેં વાત કાઢી, તો ક્રીમી કે અમે સવારે જ સર્ચ કર્યું. સવારે કર્યું હતું, કાલે ઓફિસમાં આવી કે અમે સર્ચ કર્યું. મને બી સેમ પ્રશ્ન હતો મને કે મારે એ જ કેમ ખવાય છે દશેરાના દિવસે, એનું રીઝન શું. એનું રીઝન ક્રીમી કે છે અમે સર્ચ કર્યું તો એ છે કે હનુમાન દાદા ફાફડા ભાવતા હતા હનુમાન દાદાને, અને રામ ભગવાનને જલેબી ભાવતી હતી. તો શું હનુમાનજી જ્યારે હતા જે તે ટાઈમે, તો ત્યારે ફાફડા હતા કે પછી આ ગુજરાતીઓ ખાવા માટે તેને ઉપજાવી કાઢ્યું છે? એવું જ મને તો લાગે. ઉપજાવી કાઢ્યું રીઝન. જલેબી કદાચ રામ ભગવાનને ભાવતું હોય એવું બિલીવ કરવામાં આવી રહ્યું છે, પણ ફાફડા ઉપર ભરોસો નથી. હું તો કહું છું કે આ ખાણીપીણીની વસ્તુઓ જે ઉપજાવી કાઢેલી છે ને, એ આમ છે ને પોતે ખાવી હોય ને એટલે એ લોકો કરે છે. દાવ થઈ ગયો, વિસર્જન જ થઈ ગયું માતાજી. એકચ્યુઅલી 1 કલાક પહેલાં અમે ગયા ને ત્યાં, તો 1 કલાક પહેલાં કે વિસર્જન થઈ ગયું. અમે એકચ્યુઅલી જ્યારે બહાર જતા હતા ને ત્યારે અમે અહીંથી નીકળ્યા, ત્યારે મેં કીધું હમણાં દર્શન જ થતા, વળતી વખતે પાછા રાતના લેટ થોડા અમે 8-1 વાગે આવશું દર્શન કરવા. પણ અહીંયા તો વિસર્જન થઈ ગયું 1 કલાક. નોલેજ નહોતું આનું કે શું હોય શું, કેમ કે આપણે દુર્ગાષ્ટમીમાં જતા નથી ને કોઈ દિવસ, એટલે ખબર ના હોય કોઈ વસ્તુની. તો વાંધો નહીં, હવે નસીબમાં નહીં હોય, બીજું શું, ડેલી હાથ લઈને વયા આવ્યા. આવતા વર્ષે જોઈએ, હવે આવતા વર્ષે ધ્યાનમાં હશે, નસીબમાં હશે, ધ્યાનમાં હશે, યાદ હશે, દેખાશે તો આવી જશું. બરાબર ને? ભૂખ લાગે મારી કોને? ભૂખ લાગે આજે આખો દિવસ ઘરમાં એકલો રહ્યો છે. રોજ આવે છે, આખું દિવસ એકલો રહ્યું છે. હા જીંજુ, હા, એને કાંઈ ન કહેતા તમે લોકો, સારું નથી એને. ચલ ખાવાનું આપી દઉં, ટ્રીટ આપી દઉં. ચાલ, એની શોપિંગ દશેરાથી ચાલુ થઈ ગઈ છે. આ મારા માટે પર્સ લીધું છે. મેં પહેલી વાર આ કલર લીધો છે, પિસ્તા ગ્રીન કલર લીધું છે. આ રીતે મસ્ત આ પટ્ટાવાળું મને થોડું ગમ્યું એટલે મેં લઈ લીધું. અમારે પર્સ ફાટી ગયું હતું. પછી આ ક્રીમી માટે આ ચપ્પલ લીધા છે. ઓલ ટાઈમ ક્રીમી જ્યારે બી શોપિંગ કરવા જાય એક ચપ્પલની જોડી જોઈએ. અને આ એક એણે 2 પીસ સેટ લીધો છે, જેમાં હાથી ઘોડા છે. હાથી છે, હા. અને આ પેન્ટ રસ્ટ કલરમાં. પછી એક આ બ્લેક કલરમાં કોરસેટ લીધું છે. કોરસેટ છે ને આ? બહુ સસ્તામાં આપી દીધું એને. હા, સારા ભાવમાં મળી ગયા છે બે. હા, કોરસેટ છે, કદાચ મને બી થઈ જશે. કોમન જ છે. હા, આ મમ્મીના માપનું છે, મને નહીં થાય. કોમન છે પણ સારું છે એમ, પહેરાય ને ઘરમાં ચાલે ને. હા, ચાલે છે. હા, ચલો અમારી શોપિંગની શરૂઆત થઈ ગઈ છે. થોડું અલગ રીતે કરીશ. આના ઉપર વ્હાઈટ કલરની કુર્તી લઈશ, પછી કુર્તી કરીશ. હા, તોય ચાલે. મને વધારે પસંદ આવે. તોય ચાલે. તારી પાસે વ્હાઈટ કલરની કુર્તી ટોપ તો હશે તારી પાસે? કુર્તી નથી મારી પાસે. ટોપ છે.
ટોપે નથી, શર્ટ છે ને એ ફેંકી દેવાનું છે. કેમ ઓલું શર્ટ છે ને ટોપ છે ને ઓલું બટરફ્લાય વાળું એ ઓફ વ્હાઈટ છે કા હા એ નહીં ચાલે. હા વ્હાઈટ છે ઓકે વાંધો નહીં ચલો ગુડ નાઇટ એ તો કરી શકો. ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ